જય ભવાની, જય શિવાજી. મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી ફિલ્મ વિશે જે ફક્ત ફિલ્મ નથી પણ એક ઇતિહાસ છે, એક પ્રેરણા છે, એક ગૌરવ છે. હા મિત્રો, આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ અપકમિંગ ફિલ્મ રાજા શિવાજીની, જેમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે રિતેશ દેશમુખ એકદમ નવા અવતારમાં. રાજા શિવાજી ફિલ્મ આપણને લઈ જશે મહાન યોદ્ધા, રાજા અને સ્વરાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજના જીવનમાં. ફિલ્મમાં આપણને બતાવવામાં આવશે બાળપણથી લઈને રાજા બનવાની શિવાજી મહારાજની સફર, મુઘલ સામ્રાજ્ય સામેના યુદ્ધો, સ્વરાજ્યનું સ્વપ્ન અને તેને સાકાર કરવાની કહાની, અને દેશભક્તિ, હિંમત અને લીડરશિપનું જીવંત ઉદાહરણ. આ ફિલ્મ માત્ર ઇતિહાસ નથી પણ દરેક યુવાન માટે એક મોટિવેશનલ માસ્ટર ક્લાસ છે. રિતેશ દેશમુખ આ મૂવીમાં તમને એક અલગ જ અંદાજમાં, અલગ જ અવતારમાં જોવા મળશે. તેમની એક્ટિંગની ખાસ વાત તો એ છે શક્તિશાળી ડાયલોગ ડિલિવરી, આંખોમાં દેશપ્રેમ અને જુસ્સો એક સાચા રાજાની જેમ પ્રેઝન્સ આપશે. આ મૂવીમાં તેઓ ફક્ત એક્ટર નથી પરંતુ તેઓ શિવાજી મહારાજના જીવનમાં પૂરેપૂરા ઉતરી ગયા છે. ફિલ્મમાં વિઝ્યુઅલ્સ એકદમ સિનેમેટિક અને ગ્રાન્ડ છે. ભવ્ય કિલ્લાઓ, યુદ્ધના દ્રશ્યો, રાજાશાહી દરબાર, સ્લો મોશન એક્શન સિક્વન્સ, દરેક ફ્રેમ અને ગૂઝબમ્પ્સ આપશે. દરેક ફ્રેમ્સ તમને મૂવી જોવા માટે મોટિવેશન આપશે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક ફિલ્મનું દિલ છે. યુદ્ધ સમયે એના બેકગ્રાઉન્ડ અને વિઝ્યુઅલ્સ, ભાવાત્મક સીનમાં સાઉલ ટચિંગ મ્યુઝિક્સ, દેશભક્તિ ભરેલા ગીતો, એ મ્યુઝિક તમને ફિલ્મ સાથે ઇમોશનલી જોડી રાખશે. આ મૂવી સાચા ઇતિહાસ પર આધારિત છે. પ્રેરણાદાયક લીડરશિપ સ્ટોરી દેખાડવામાં આવશે. પાવરફુલ ડાયલોગ્સ, ગ્રાન્ડ વિઝ્યુઅલ પ્લસ એક્શન્સ જોવા મળશે. યુવાનો માટે આ મૂવી એક મોટિવેશન રૂપ બનશે. આ ફિલ્મ તમને માત્ર એન્ટરટેન નહીં કરે પણ તમને અંદરથી બદલી નાખશે. થોડા લોકો માટે હિસ્ટ્રી બેઝડ ફિલ્મ થોડું સ્લો લાગી શકે છે, પરંતુ કેટલાક સીન વધુ ડ્રામેટિક લાગે છે, પણ ઓવરઓલ ફિલ્મની ઇન્ટેન્સિટી બધું જ કવર કરી દે છે. રાજા શિવાજી એક એવી ફિલ્મ છે જે તમને ગર્વ, પ્રેરણા અને ઉત્સાહથી ભરી દે છે. એક રાજા ફક્ત તલવારથી નહીં પણ પોતાના વિચારો અને હિંમતથી બને છે. જો તમે જીવનમાં કંઈક મોટું કાર્ય કરવાનું ઈચ્છો છો તો તમારા માટે આ ફિલ્મ બેસ્ટ છે. તમારે આ ફિલ્મ જરૂર જોવી જોઈએ. તો કોમેન્ટ કરો જય ભવાની, જય શિવાજી. તો આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિશન એજ્યુકેશનને.